એમાં પહેલી વખત ત્યાં ભવ્ય 551 કુંડીનું મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે વિશેષ વાત કરતાં છેલ્લા 15-20 મહિનાની મહેનતના અંતે નવાગામ શિરોડા એટલે કે રાજપરા ખોડિયાર મંદિર જતાં વચ્ચે નવાગામ આવે છે, ત્યાંથી સોરડા રોડ ઉપર હાઈવે રોડથી 1 કિલોમીટર અંદર શ્રી હિંગળાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં ક્યાંય ન એવડું ભવ્ય હિંગળાજ ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યાં 1000થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે, ભણી શકે, એના માટે ભવ્ય હોસ્ટેલનું પણ નિર્માણ થવાનું છે। ત્યાર પછી લાઇબ્રેરી, હોસ્પિટલ, ગૌશાળા વગેરે વગેરે આવા યુનિટો જ્યારે ત્યાં બનવા જઈ રહ્યા છે, ત્યારે છેલ્લા 15-20 મહિનાની મહેનતમાં ગામે ગામથી દરેક સમાજના પરિવારના સમસ્ત મેર પરિવાર તેમજ અન્ય સમાજના બધાના સહકારથી ત્યાં હજી ગયા વીકમાં ત્યાં 1,20,00,000 રૂપિયાના ખર્ચે ત્યાં 5 વીઘા જમીન રાખવામાં આવેલી છે। ગયા વીકમાં એનો આપણે દસ્તાવેજ પણ કર્યો છે। ટોટલ 13 વીઘામાં ત્યાં આપણો કબજો છે। આવા ગુજરાતમાં ક્યાંય નો એવડું હિંગળાજ ધામ બનવાનું છે। તો બધાય માતાજીના ભક્તોને નમ્ર વિનંતી છે કે ખાસ કરી આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને મહાપ્રસાદનો પણ લાભ લે અને ભવ્ય ડાકડમરૂનું પણ આનંદ માણે એવી વિનંતી છે અને જાહેર આમંત્રણ છે, બધાય પધારજો। જય માતાજી।